વડોદરામાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ। વડોદરાના નિઝામપુરા, છાણી, સમા વિસ્તારમાં વરસાદ। બુધવારે રાત્રિના પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। આજે સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ શરૂ થયો છે। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે પણ વડોદરામાં વરસાદી માહોલ। નિઝામપુરા, છાણી, સમા વિસ્તારમાં વરસાદ વરસ્યો। બુધવારે રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને આજે સવારે ફરીથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ શરૂ થયો છે। છાણી, સમા, ગોરવા તમામ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। સયાજીગંજ, નિઝામપુરા, સંગમ 4 રસ્તા, હરણી, આજવા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હજુ સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન નથી થયું, તેના કારણે ખેડૂતોમાં ખાસ ચિંતા જોવા મળી રહી છે। લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। આ તમામની વચ્ચે વડોદરામાં વરસાદી ઝાપટા વરસ્યા। વડોદરામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બુધવારે રાત્રે પણ એટલે કે ગઈકાલે રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી ફરીથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નિઝામપુરા, છાણી, સમા આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને થોડે ઘણે અંશે રાહત થઈ છે। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ। હજુ સત્તાવાર રીતે ચોમાસાનું ગુજરાતમાં આગમન નથી થયું, ત્યારે લોકોમાં એક ચિંતા જોવા મળી રહી છે। કેરળમાં ચોમાસાએ દસ્તક દીધા બાદ હજુ ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેઠું નથી। વરસાદ ખેંચાયો છે। તમામ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। અંદાજે 26 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ આ તમામની વચ્ચે ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। ત્યારે વડોદરામાં પણ આજે સતત બીજા દિવસે વરસાદી ઝાપટું વરસ્યું। અલગ અલગ વિસ્તારોમાં વડોદરામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે। સતત બીજા દિવસે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। વાત કરીએ હવે જામનગરની। જામનગર શહેરમાં પણ વરસાદનું આગમન થયું। જામનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા। જામનગરના જીજી હોસ્પિટલ રોડ, અંબર ટોકીઝ રોડ વિસ્તારમાં વરસાદ। જામનગરના ડીકેવી, હાપા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જામનગરમાં પણ કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જામનગરમાં વરસાદ વરસતા ત્યાં પણ ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહતનો અહેસાસ થયો છે। જામનગરના ડીકેવી, હાપા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન। અમરેલીના બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। પીઠડિયા, વાઘણિયા, હડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વરસાદના આગમનથી ખેડૂતોને પણ થઈ રાહત। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। ત્યારે અમરેલીમાં વરસાદ વરસતા લોકોને, ખાસ કરીને ખેડૂતોને થોડે ઘણે અંશે રાહત થઈ છે। અમરેલીમાં બગસરા તાલુકાના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીમાં વરસાદ વરસતા લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતોને આશા બંધાય છે વરસાદની। પીઠડિયા, વાઘણિયા, હડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનથી ખેડૂતોને થઈ રાહત। આ તરફ દ્વારકાની વાત કરીએ। દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદ। ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ। રાવલ ગામે આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કરવા હાથ ધરી તૈયારી। વરસાદના પગલે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી। વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ શરૂ થયો છે। દ્વારકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। રાવલ ગામે પણ વરસાદ વરસ્યો। રાજકોટના જસદણ પંથકમાં પણ વરસાદ। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। આટકોટ, વિરનગર, બળધોઈ, ચિતલિયામાં પણ વરસાદ। જસદણ પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। રાજકોટના જસદણમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ આટકોટ, વિરનગર, બળધોઈ,
ચિતલિયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। સૌરાષ્ટ્રમાં ખાસ ખેતી આધારિત ગ્રામ્ય જીવન આધારિત છે અને એમાં પણ વરસાદ એ ખેતી માટે વરદાનરૂપ સાબિત થાય છે। ત્યારે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત છે। આ સમયે વરસાદના અમી છાંટણા થતા રાજકોટના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો ખુશ થયા છે। રાજકોટનું જસદણ પંથક જ્યાં વરસાદ વરસી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। રાજકોટના આટકોટ, વીરનગર, બળધોઈ, ચિતલિયા આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જસદણ પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ। તો ખેડૂતોએ સાથે સાથે વરસાદ વરસતા વાવણીની પણ તૈયારી શરૂ કરી દીધી છે। કપાસ, મગફળી જેવા પાક માટેના વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે। છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ માટે ખેડૂતો મીટ માંડીને બેઠા હતા। હજુ પણ સત્તાવાર રીતે ગુજરાતમાં વરસાદનું આગમન નથી થયું, ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોને આશા બંધાય છે। ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। ધીમી ધારે કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। રાજકોટ જિલ્લો, અમરેલી જિલ્લો જ્યાં વરસાદ શરૂ થયો છે, દ્વારકા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ આ તરફ બનાસકાંઠાની। બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢમાં રાત્રે ખાબક્યો ધોધમાર વરસાદ। ઇકબાલગઢમાં અગ્રવાલ ધર્મશાળાના આગળના ભાગમાં પાણી ભરાયા। પ્રાથમિક શાળા નજીક અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન થયું। પ્રાથમિક શાળા પાસે ઠાકોરવાસ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ। ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભારે પવન ફૂંકાવાના કારણે શેડ પણ ઉડી ગયા। ગઈ મોડી રાત્રે થયેલ વાવાઝોડા સાથે ભયંકર વરસાદ અને ભારે પવન ફૂંકાવાથી ઘણા ખરા વૃક્ષો ધરાશાયી થયેલ છે। ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાયેલ છે અને ઘણા ખેડૂતોને મગફળી તેમજ બાજરીના પાકની અંદર નુકસાન પણ છે। પરંતુ આ સાલ ચોમાસું ગઈ સાલ કરતો થોડું લેટ થતો ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા અને ગઈ રાત્રે પડેલ સારા એવા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 23મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન। 23 થી 5 જુલાઈની વચ્ચે ભારે વરસાદ ખાબકી શકે છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર રહેશે। અલ નીનોની અસરના કારણે ચોમાસામાં 80 થી 90% વરસાદની અંબાલાલ પટેલની આગાહી। ચાલુ ચોમાસાએ અલ નીનોની અસર જોવા મળશે તેવી આગાહી કરી અંબાલાલ પટેલે। આ વરસાદ તારીખ 20 સુધીમાં કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે અને અણધાર્યો કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ જવાની શક્યતા રહે છે। પરંતુ ચોમાસું વરસાદ ધીરે ધીરે આગળ વધશે અને 20મી 21મી જૂન પછી જે વરસાદનું ચોમાસું આગળ વધતા તારીખ 22-23 જૂને આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 23 થી 26 જૂનમાં ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 18-19માં પણ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની પેટર્ન જાણે આવી ગઈ હોય તેવું જણાશે। પરંતુ આદ્રા નક્ષત્રમાં વરસાદ વગેરે જોવા જઈએ તો તારીખ 23 થી 26 જૂનમાં વરસાદ થશે અને આ વરસાદનું પાણી સારું ગણાય છે। અને 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે લગભગ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ જે છે એનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા રહેશે। લગભગ ઓગસ્ટમાં અલ નીનોની અસર થવાની શક્યતા રહેશે, પણ ઓગસ્ટમાં જે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ત્યાંની અસર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં થવાની શક્યતા રહે। એટલે અલ નીનોની અસરની ધાસ્તી વચ્ચે ક્યાંક 86% વરસાદ, ક્યાંક 88% વરસાદ, તો ક્યાંક 90%, ક્યાંક 92% અને સમુદ્રના સાગર કાંઠાના ભાગોમાં તો સામાન્ય વરસાદ થવાની પણ શક્યતા રહેશે। ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ જે છે એ વચમાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે। પરંતુ એકંદરે ચોમાસું કંઈક અંશે બાદ કરતાં ચોમાસાને મધ્ય ભાગ બાદ કરતાં અને અંત ભાગ બાદ કરતાં
ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. જી.